જેતપુરમાં નાની રકમનો મોટો ગુનો ઉકેલતી જેતપુર પોલીસ. 200 રૂપિયાની લેતી દેતીમાં યુવાનની ઘાતક હત્યા. નવાગઢ કેનાલ કાંઠેથી મળી હતી લાશ મળતા મચી જવા પામી ચકચાર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જેતપુરથી અમારા પ્રતિનિધિ સંતોષ સોલંકી પાસેથી મળતી માહિતી મુજબ જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં કેનાલ કાંઠેથી એક યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં યુવાનના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મળતા હત્યાની શંકા ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન મૃતક ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. મૃતકનું નામ સંજય કુમાર શ્રીરામ કબીર હોવાનું જાણવા મળ્યું છે, જે જેતપુરના સાડીના કારખાનામાં મજૂરી કામ કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે માત્ર 200 રૂપિયાની લેતી દેતી મુદ્દે થયેલી બોલચાલ બાદ સંજય અને તેના જ સહકર્મીઓ આશિષ નંદકિશોર અવસ્થી અને રામરતન બિસ્કર્મ દ્વારા તીક્ષ્ણ હત્યા, છરી અને ચમચા વડે ગળાના ભાગે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર ઈજાઓના કારણે સંજયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા પછી આરોપીઓએ પુરાવા છુપાવવા લાશને મોટરસાયકલ પર લઈ જઈ નવાગઢ કેનાલ કાંઠે આવેલા ખુલ્લા પ્લોટમાં ફેંકી દીધી હતી અને પછી નિર્દર્દ બનીને પોતાના રૂમ પર જઈને સૂઈ ગયા હતા. જોકે પોલીસની સતર્ક તપાસના પરિણામે બંને આરોપીઓને તેમના કારખાનેથી ઝડપી લેવામાં આવ્યા હતા. ડોક્ટર એમ ઠાકોર ના માર્ગદર્શન હેઠળ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. રિપોર્ટર સંતોષ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર. ધોરાજી એટલે કે જેતપુર બાયપાસ રોડ ઉપર એક હત્યાનો બનાવ બન્યો છે. આ યુવાન કોણ હતો, તેના હત્યારા કોણ હતા અને તેનો ઇન્ટેન્સ શું હતો અને ક્યારે હત્યા થઈ? જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે, જે પણ યુપીનો છે, અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશિષ અવસ્થી છે, અને બીજો છે રામચંદ્ર ભંડાણી, એ પણ યુપીના જ છે. આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે, એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા. કોન્ટ્રાક્ટર 14 તારીખે સુરત મુકામે ગયેલ હતો અને આ 3 જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશિષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રકઝક થયેલ હતી અને રકઝક બાદ આશિષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે. અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને આરોપીઓ અત્યારે હસ્તગત કરવામાં આવે છે. હત્યામાં સર એક જ છે કે મદદગારીમાં બીજા વ્યક્તિ? અત્યારે હાલ પૂરતા જે 2 આરોપી છે એ ડિટેન કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ પણ ચાલુ છે. વધારે કોઈ સંદિગ્ધ જણાશે તો એમને પણ ડિટેન કરવામાં આવશે. આ બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આશિષ અવસ્થી પાસેથી પહેલા લીધેલ હતા અને આશિષ અવસ્થી પાછો એમની પાસે માંગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય, એક વસ્તુ એ હતી. અને બીજી, આશિષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો, એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે. સેના વડે હત્યા કરવામાં આવીને હત્યા જો મકાન ઉપર અને જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવી તો મૃતદેહ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તો એવું કોઈ પૂછપરછમાં સામે? જે બનાવ બનેલ છે તેની ઓરડીમાં બનેલ છે. ત્યારે ફક્ત 3 જણા જ એ રૂમમાં હતા, આશિષ અવસ્થી, રામચંદ્ર અને જે મરણ જનાર છે સંજયની હત્યા કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે શાક સુધારવાનું જે ચાકુ હોય છે મોટું, એ વાપરવામાં આવેલ છે અને એક ચમચા ઉપર લોહીનું નિશાન મળેલ છે, એટલે એમને પણ FSLમાં મોકલવામાં આવશે. હત્યા નિપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાયકલનો ઉપયોગ કરી
અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દિવાલ છે એમની પાછળ અવાવરૂ જગ્યા છે ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા હતા.